અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અત્રે ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ત્રિવિક્રમ ભારતીએ પૂછ્યું કે પ્રભુ, આ ભસ્મનો આટલો બધો પ્રભાવ? એક શૂદ્રને તમે ભસ્મ અભિમંત્રિત કરીને નાખી અને બ્રહ્મજ્ઞાની થયો, અને ધોઈ નાખી તો ફરી પાછો જેવો હતો એવો થઈ ગયો. આ ભસ્મનો મહિમા તમે મને વિસ્તારથી સમજાવો. અલગ કહે છે નિરંજન, ભસ્મનો મહિમા અતિશય છે. એટલે ભગવાન શંકર પોતે મહાદેવ એ પણ પોતે શરીર ઉપર ભસ્મ ધારણ કરે છે, ભસ્મ વિભૂષિત. દત્તાત્રેય ભગવાન પણ ભસ્મ ધારણ કરે છે, ભસ્મ પ્રિય છે. સાંઈ બાબાની તો ઉદી જગતમાં પ્રસિદ્ધ છે બધે. આ શરીર નાશ પામે, જ્યારે મરણ થાય પછી શરીરને બળીને ભસ્મ જ થાય છે, અને ભસ્મને પછીથી પાણી અડકે એટલે માટી થાય છે. આ શરીર ભસ્માંતમ શરીરમ, આ યાદ આવે સતત. એટલા માટે અહીંયા કાંડા ઉપર ભસ્મ લગાડે છે કે નજર જાય, વારે ઘડિયાળ પહેર્યું તો નજર જાય ને થોડી થોડી એ જગ્યાએ ભસ્મ લગાડે, એટલે યાદ આવે કે એક દવા શરીરનું આવું થવાનું છે, એટલે દેહાધ્યાસ ઓછો થાય. ભસ્મ લગાડવાથી દેહાધ્યાસ ઓછો થાય, એ આ પ્રક્રિયા છે. યાદ આવે કે આ છેવટે આ જ થવાનું છે, માટે બહુ હાય હાય કરવી નહીં, જે છે તે બધું બરાબર છે. તને શું કહું ભાઈ, ભસ્મનો મહિમા અપરંપાર છે. સતયુગમાં વામદેવ નામના મહાઋષિ થઈ ગયા. એ ભગવાન શંકરનો અવતાર કહેવાય છે. અને જે ઓમ નમઃ શિવાય મંત્ર છે ને, એના પ્રણેતા વામદેવજી છે, એ બનાવનાર વામદેવજી. આ જગતમાં, આ ધરતી ઉપર માત્ર બે જ મહાપુરુષો એવા થયા છે કે જન્મથી જ માયાથી મુક્ત હતા. એક શુકો મુક્ત, વામદેવો મુક્ત. સુખદેવજી મહારાજ અને વામદેવજી, આ બેને જન્મ થતાં પહેલાં જ માયાથી મુક્ત થઈ ગયેલા, માયા મુક્ત. બીજા બધા મહાપુરુષો જન્મ્યા, માયામાં રહ્યા, માયામાં ફસાયા અને ઉપાસના કરીને મુક્ત થયા. પણ આ બે જ એવા છે, શુકો મુક્ત, વામદેવો મુક્ત. સુખદેવજી મહારાજ ને વામદેવજી, એમને માયાનો સ્પર્શ નથી થયો. પોતે રુદ્રાક્ષની માળા ધારણ કરે, વલકલ વસ્ત્ર પહેરે અને ભસ્મ લગાડીને નિર્ભયપણે ધરતી ઉપર વિચરણ કરતા હતા. ક્રૌંચા અરણ્ય નામના એક અરણ્યમાંથી એ પસાર થતા હતા. ત્યાં એક બ્રહ્મ રાક્ષસ બહુ ભયાનક રહેતો હતો. એટલો ક્રૂર હતો કે કોઈ માણસ ત્યાંથી પસાર થાય એને પકડીને જીવતો ને જીવતો ચાવી જાય, એટલો ખતરનાક હતો. અને આ મુનિ તો એકદમ, વામદેવજી એકદમ શાંત સ્વરૂપે ધીમે ધીમે ચાલતા ચાલતા તેથી વનમાંથી પસાર થતા હતા. એને બ્રહ્મ રાક્ષસની ધાકે એ ત્યાંથી કોઈ જાય જ નહીં, પસાર જ ના થાય. આજે બહુ વખત પછીથી કોઈ મનુષ્યને જોયો, રાક્ષસને તો વાંસ કેટલા વખત પછી આ કંઈક ખોરાક આવી રહ્યો છે, દોડતો દોડતો ગયો, મોઢું પહોળું કરીને ખાવા માટે ગયો, પણ વામદેવજી પર જરા એની અસર જ નહીં, બિલકુલ નિર્ભય અવધૂત અવસ્થામાં હતા. અને જેવો પેલો નજીક ગયો અને બે આ બાવડેથી એમને પકડ્યા આમ ચાવી જવા માટે, ત્યાં તો કોણ જાણે શું થયું, વામદેવજીના શરીરનો એને સ્પર્શ થયો, એમના દેહ પરની ભસ્મનો એને જ્યાં સ્પર્શ થયો ત્યાં એની ક્રૂરતા જતી રહી. અને એકદમ એને પોતાના પૂર્વજન્મ એક પછી એક યાદ આવવા માંડ્યા. જોતા એના 25 પોતાના પૂર્વજન્મ યાદ આવ્યા. અને વામદેવજીના ચરણમાં પડી ગયો, વંદન કર્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહે કે ગુરુ મહારાજ, તું દાતા ને હું દીન છું, હું પતિત ને તું પતિત પાવન છે, હું અધમ છું ને તું અધમ ઉદ્ધારણ છે. તારા દર્શન માત્રથી મારા પાપ બાળીને ભસ્મ થયા છે. ગુરુ મહારાજે પૂછ્યું, તું કોણ ભાઈ? એકલો અહીંયા રહીને શું કરે છે? ત્યારે પેલા રાક્ષસે કીધું કે તમારી કૃપાથી મને મારા પૂર્વના 25 જન્મ દેખાય છે. અત્યારે આ જન્મમાં હું બ્રહ્મ રાક્ષસ થયો, પણ આજથી 25મા જન્મે હું યવન રાજા હતો, મુસ્લિમ રાજા હતો. અને એ જન્મમાં મેં એટલા બધા દુરાચાર કરેલા, એટલા બધા પાપ કરેલા કે જેનો પાર ના આવે. અસંખ્ય પાપો કરેલા, પ્રજાને ત્રાસ આપું, અને કોઈ પાપ કરવામાં પાછું વાળીને જોયું નહોતું. પાપ કરવામાં મને મજા આવતી હતી. બધા દુશ્મન રાજાઓ પછીથી બીજા રાજાઓ હતા તે બધા સંધિ કરીને મારી સાથે આક્રમણ કર્યું અને મને મારી નાખ્યો. મર્યા પછી હું યમલોકમાં ગયો. 1000 વર્ષ સુધી હું નરકની યાતનાઓમાં સબળાયો, યાતના સહન કરી. પછી બીજા જન્મે હું પ્રેત થયો. પ્રેત થયા પછી ત્યાં 100 વર્ષ રહ્યા પછીથી મારી દુર્ગતિનો પાર ના આવ્યો. પછીના જન્મે હું વાઘ થયો, પછીના જન્મે હું અજગર થયો, પછી વરુ થયો. 5મો જન્મ મારો પછી ડુક્કરનો થયો. ડુક્કરમાંથી પછી હું કાંચીડો થયો, કૂતરો થયો. 8મા જન્મે શિયાળ થયો. 9મા જન્મે હરણ. 10મે જન્મે હું સસલું થયો. પછી વાંદરો થયો, સાબર થયો, નોળિયો થયો, કાકડો થયો, રીંછ થયો. પછી આંખ વગરનો ગધેડો થયો, નેત્રહીન ગર્દભ.
18મા જન્મે હું બિલાડી થયો, પછી દેડકો થયો, 19મા જન્મે કાચબો થયો, 20મા જન્મે ઉંદર થયો, 23મા જન્મે હું ઘુવડ થયો, 24મા જન્મે હાથી થયો અને આ 25મા જન્મે બ્રહ્મ રાક્ષસ થયો. હવે કૃપા કર, તું આટલો સિદ્ધ પુરુષ છે, મારી પર એવી કૃપા કર કે ફરી જન્મ ના લેવો પડે. આ બધી યોનિઓમાં દુઃખ જ છે, એક પણ યોનિમાં સુખ નથી, એની મને ખાતરી થઈ ગઈ છે. હવે જન્મ દેખાડના કરી અનુગ્રહ તાર, સંસારારણવથી પ્રભો ઉદ્ધર આ નિજ બાળ. આ બાળકનો ઉદ્ધાર કર. ધરતી પર બધા બહુ રખડ્યો છું આજ સુધીમાં, એક વિશ્વ તારક આજે તું પહેલો મળ્યો છે. તારા અંગનો એવો મહિમા કયો કે તારા અંગનો મેં સ્પર્શ કર્યો અને મને આટલું બધું જ્ઞાન થઈ ગયું કે છે કે રામદેવીએ કીધું કે અમારા દેહનો મહિમા નથી, દેહ પર લગાડેલી ભસ્મનો મહિમા છે. શંકર ભગવાન એને આભૂષણની જેમ ધારણ કરે છે. એ લોકો ખરેખર આટલો બધો ભસ્મનો મહિમા છે, તો આ દ્રષ્ટાંત આપીને સમજાવો. અલગ કહે છે નિરંજનને, અને આ ગુરુ મહારાજ આ બ્રહ્મ રાક્ષસને ભસ્મનો મહિમા માટે એક દ્રષ્ટાંત સમજાવે છે કે દ્રાવિડ દેશમાં એક બ્રાહ્મણ હતો. જન્મે બ્રાહ્મણ પણ કર્મથી સાવ ભ્રષ્ટ, સદાચારનું નામ નિશાન નહીં, શુદ્રીઓ સાથે પણ વ્યભિચાર કરે, વ્યભિચારી જીવન એનું જીવન બની ગયું હતું. ચોરી કરીને પેટ ભરે અને હલકામાં હલકા પાપ પણ કરે. એવું કોઈ પાપ નહીં હોય કે જે આ કરવામાં પાછો વાળતો જોતો હોય. એકવાર એક શૂદ્રના ઘરમાં વ્યભિચાર કરવા માટે ઘૂસ્યો. શૂદ્ર બહાર ગયો હતો અને પછીથી મધ્યરાત્રે શૂદ્ર આવ્યો અને એણે જોયું કે મારા ઘરમાં ઘૂસ્યો છે. એને એવો માર્યો, મરણ તોલ મરવા જેવો થઈ ગયો. છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે ઊંચકીને એને ઉકાળામાં નાખી દીધો. મારા છેલ્લા શ્વાસ ચાલતા હતા એ વખતે શિયાળાના દિવસો, અને કોઈ જગ્યાએ યજ્ઞ થયો હશે ને તેની ભસ્મ બધી ત્યાં ઉકાળામાં કોઈ નાખી ગયું હતું, ઢગલો કરી ગયેલું. તે ભસ્મ ગરમ હતી, એ કૂતરું એ ભસ્મની ગરમી લેવા માટે એની પર સૂઈ રહ્યું હતું. અને હું ત્યાં જઈને મને પેલા નાખ્યો, તે કૂતરાને ભૂખ હવે લાગેલી, એને થયું કે આ સારો ખોરાક છે. તે ભસ્મ પરથી ઊભું થયું, મારી છાતી ઉપર ચડી ગયું. તે કૂતરાના શરીર ઉપર ચોંટેલી ભસ્મ એ મારી છાતી પર જોડે એટલે મારા શરીર ઉપર પડી અને મારા પ્રાણ નીકળી ગયા. અને એ જ વખતે યમરાજાના દૂતો મને લેવા માટે ત્યાં આગળ આવ્યા. યમરાજાના દૂતો મને પકડીને લઈ જાય એટલી વારમાં તો શિવના દૂતો ત્યાં આગળ આવ્યા અને શિવના દૂતોએ યમરાજાના દૂતોને બગાડી મૂક્યા. ચલો જાવ અહીંથી કહે છે કે યમરાજાના દૂતો યમરાજાની પાસે ગયા અને ફરિયાદ કરી કે એક મહાપાપીને અમે લેવા માટે ગયેલા, પણ શિવના દૂતો એને અમને મારીને બગાડી મૂક્યા અને મહાપાપીને શિવલોકમાં લઈ ગયા. હવે અમને ધરતી પર મોકલશો જ નહીં, જો પાપીઓને પણ શિવલોકમાં લઈ જવાના હોય તો કહે છે કે. એટલે યમરાજા દોડતો ત્યાં શિવદૂતો પાસે ગયો. કેમ આ પ્રયત્ન તમે લઈ ગયા, શિવલોકમાં કેમ લઈ ગયા કહે છે કે. તારે શિવના દૂતોએ કીધું તારા દૂતોને ખબર નથી કે મરતી વખતે દેહમાંથી પ્રાણ નીકળે એ પહેલાં જો કોઈના શરીર ઉપર ભસ્મ લગાડેલી હોય તો એ યમલોકમાં જતો નથી, એ શિવલોકમાં જાય છે. અમને ભગવાન શંકરની આજ્ઞા છે કે માણસે ગમે એટલા પાપ કર્યા હોય પણ અંતકાળે પ્રાણ નીકળતા પહેલાં, પ્રાણ નીકળ્યા પછી ગમે એટલા ભસ્મના લપેડા કરો તો કોઈ લાભ નહીં. પ્રાણ નીકળતા પહેલાં ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને શરીર ઉપર જો ભસ્મ હોય તો એ શિવલોકને યોગ્ય બની જાય શકે છે. તારા દૂતોને કહી દેજે હવે કે ફરી કોઈ દિવસ જેના શરીર ઉપર ભસ્મ હોય ને અને પછી એ મરે એને હાથ ના લગાડે, એ શિવભક્ત ગણાય. ત્યારથી યમરાજાએ પોતાના દૂતોને કહી દીધું છે કે મરતી વખતે જેના આ રીતના ભસ્મ લાગેલી હોય એને તમારે યમલોકમાં લાવવાના નહીં, એ બધા સીધા શિવલોકમાં જાય. માટે ઘેરજીને બધું બધાને કહેજો હા કે વારસદારોને છોકરાઓને કે ભસ્મનો હારી ડબ્બી તૈયાર રાખે અને રુદ્રાક્ષની માળા હોવ તૈયાર રાખે અને એવા કબાટમાં મૂકે કે જેને તાળું ના હોય. એ તો તે વખતે ચાવીઓ હોવ નહીં જડે પાછી. હા, એને તાળું નહીં મારવું એ કબાટને, આગળના મોઢે રાખવાનું. કહેજો કોઈ પહેલાં ભસ્મ લગાડી દે અને રુદ્રાક્ષની માળા પહેરાવી દે, બસ આટલું થઈ ગયું તો બેડો પાર. શોર્ટકટ છે આ બધી. હા કે આઈએમપી કહેવાય આ બધી. છોકરાને આઈએમપી આપે ને માસ્તર, એવી આઈએમપી છે અંતકાળની. પેલા રાક્ષસે કીધું ગુરુજી મારો ઉદ્ધાર કરો, તમે પ્રત્યક્ષ શંકર ભગવાન હોય એવું લાગે છે. હવે મને બધું યાદ આવે છે. 25મા જન્મે મેં જે કંઈક પુણ્ય કરેલું ને એ પણ મને યાદ આવે છે. હું મુસલમાન રાજા હતો ત્યારે પાપ તો બધા બહુ કરેલા, પણ એ વખતે મેં કેટલીક વાવ બંધાયેલી. એ વાવ બંધાયેલી એના પુણ્યના પ્રતાપે હું મર્યા પછી યમલોકમાં ગયો ને ત્યારે ચિત્રગુપ્તે મને કીધેલું કે તારું આ પુણ્ય 25મા જન્મે ફળશે અને વામદેવજીનો સત્સંગ થશે પછી તારો ઉદ્ધાર થશે. એ મેં વાવ બંધાયેલી, એક જ સત્કર્મ કરેલું. વિચાર કરો, એના પુણ્યના પ્રતાપે આજે તમારો સત્સંગ થયો છે. હવે મારો ઉદ્ધાર કરો. અને એ ભસ્મ ધારણ કરવાનો મને વિધિ સમજાવો કે કેવી રીતના ભસ્મ લગાડવી, એનું વિધિ વિધાન કંઈક હોય તો એ બતાવો, મને તો કશી ખબર નથી. એટલે વામદેવજી કહે છે કે એ ભસ્મ ધારણનો વિધિ એકવાર મહાદેવજીએ દેવોની સભામાં સમજાયો હતો.
થયેલું એવું કે એકવાર મંદરાચલ પર્વત ઉપર ભગવાન શંકર પોતે બહુ મોટા સિંહાસન ઉપર બિરાજેલા હતા. બાજુમાં પાર્વતી માતા બિરાજેલા હતા અને કરોડો 33 કરોડ દેવ એ વખતે ત્યાં આ મહાદેવજીની સભામાં આવ્યા હતા. અને યમ, અગ્નિ, વરુણ, પવનદેવ, ચિત્રસેન, ગંધર્વો, યક્ષો, ખેચરો, વિદ્યાધરો, સિદ્ધો, બૃહસ્પતિ, નારદજી, સપ્ત ઋષિઓ, 12 આદિત્ય, 8 વસુ, સપ્ત માતૃકાઓ, અશ્વિની દેવો, મરુદ, બધા જે જાણી છે બધા વખતે આ મંદરાચલ પર્વત ઉપર પધારેલા શિવજીની સભામાં બધાને આમંત્રણ હતું કે આવો આવો, ઓપન ટુ ઓલ. વીરભદ્ર, મણિભદ્ર, ભદ્રમભદ્ર, બળભદ્ર, જેટલા ભદ્રો હતા એ બધા ભદ્રો હોવાઈ ગયેલા હતા અહીંયા આગળ. અને ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, સાકણ, જેને કોઈ ના હંગરે અને મહાદેવજી કે આવો, અહીંયા બધાને છૂટ આવવાની, અહીંયા કોઈ નીતિ નિયમ નહીં. કોઈ લાલ રંગના હતા, કોઈ ધોળા રંગના હતા, કોઈ કાળા હતા, કોઈ પીળા હતા, જાત જાતના કાપડ ચિત્ર હતા. કોઈનું મોઢું વાઘનું, કોઈનું હાથીનું, કોઈનું ઊંટનું, કોઈ એક દાંતવાળા, કોઈ બહુ દંતવાળા, કોઈ એક હાથવાળા, કોઈ બહુ હાથવાળા, જાત જાતના બધા બધી જાતના ચિત્ર વિચિત્ર જીવો ત્યાં આગળ પધારેલા. અને બહુ મોટા સિંહાસનમાં મહાદેવજી પોતે બિરાજેલા હતા. મહાદેવજીના સિંહાસનનું પણ બહુ વર્ણન કર્યું છે. સપ્ત પ્રભાવલી યુક્ત. પ્રભાવલી એટલે ચોમાસામાં મેઘધનુષ જોયું હશે ને, આમ 7 અર્ધ વર્તુળ હોય એને પ્રભાવલી કહેવાય. એવું એને આ મહાદેવજી સિંહાસનમાં બેઠેલા એને પણ સપ્ત પ્રભાવલી એવી હતી. આમ લાલ, પીળી, જે રીતના જાની, વાલી, પીનાલા, એવી રીતના જાંબલી, નારંગી એવા રંગની પ્રભાવલી હતી એને. અને પોતે ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલી. પંચમુખી મહાદેવ હતા. હાથમાં ખપ્પર, જમણા કાન ઉપર વાસુકી નાગ અને ડાબા કાન ઉપર તક્ષક નાગ, 2 મોટા મોટા નાગ બેઠેલા. હાથમાં સર્પ, કંકણ સર્પના, હાર સર્પનો, જનોઈ સર્પનો, કંદોરો સર્પનો, આખા શરીરે સર્પના બધા આભૂષણો ધારણ કરેલા, વાગંબર પહેરેલું અને કર્પૂર ગૌરમ ભગવાન શિવજી ત્યાં બિરાજેલા હતા. રત્નોથી જડેલું શિવલિંગ, 10 ભુજાઓ હતી એમને અને પંચમુખ એવું દિવ્ય સ્વરૂપ હતું મહાદેવજીનું. બાજુમાં ડાબા હાથ તરફ પાર્વતી માતા બેઠેલા હતા, વામાંગે ઉમિયાજી. એમના સૌંદર્યનું કોણ વર્ણન કરે. ગૌર વર્ણ હતો, રત્નોનો જડેલો મુકટ પોતે ધારણ કરેલો, અલંકારો પહેરેલા, લાલ રંગનું વસ્ત્ર ધારણ કરેલું માતાજીએ, કાનમાં રત્નના આભૂષણ પહેરેલા અને કુમકુમનું તિલક કરેલું હતું કપાળમાં. સ્ટીકર ચોંટાડ્યું નહોતું, કંકુનો ચાંદલો કરેલો હતો. અને એ વખતે ઇન્દ્ર પોતાના ગણો સાથે ત્યાં આગળ આવ્યો, આવીને વંદન કર્યા. અને એ વખતે એ પણ ત્યાં બેઠો. એ વખતે સનત કુમારે આ મહાદેવજીને પૂછ્યું કે હે ભગવાન, એક એવો ઉપાય બતાવો કે કળિયુગના માણસોને અત્યંત ઓછી મહેનતે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચતુર્વર્ગની પ્રાપ્તિ થાય, ચતુર્વર્ગ ફળે એમના, લોકોના કલ્યાણ માટેનો આવો કંઈક ઉપાય બતાવો. શંકર ભગવાને કીધું કે એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે વિભૂતિ ધારણ. ભસ્મ ધારણ કરો એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધાની પ્રાપ્તિ થાય છે. સનત કુમારે પૂછ્યું એનો ધારણ વિધિનો મહિમા બતાવો. ભસ્મના દેવ કોણ, શક્તિ કોણ, એના કરતા કોણ ને કેવી રીતના ધારણ કરવાનું. શંકર ભગવાન કહે છે કે ભસ્મના માલિક દેવ તો ભગવાન શંકર જ છે, સ્મશાનના માલિક દેવ શંકર ભગવાન. પણ આપણાથી સ્મશાનની ભસ્મ ના લગાડાય. હા, કે આપણે યજ્ઞની ભસ્મ લેવાની હોય. દત્ત યાગ થાય, વિષ્ણુ યાગ થાય, ગણેશ યાગ થાય, હનુમાન યાગ થાય, એ વખતની ભસ્મ લેવાની. ઓમ સદ્યો જાતમ પ્રપદ્યામિ સદ્યો જાતાય વૈ નમો નમઃ ભવે ભવે નાતિ ભવે ભવસ્યમામ ભવોદ્ભવાય નમઃ. આ મંત્ર બોલીને ભસ્મ લગાડવાની. આ ના આવડે તો શિવ રક્ષા સ્તોત્ર છે, એ આવડતું હોય તો એ બોલતા ભસ્મ લગાડવાની. એ ના આવડે તો નમઃ શિવાય, અને એના ફાવે તો દિગંબરા દિગંબરા. મંત્રો કરતાં ભાવનું મહત્ત્વ વધારે છે. ભાવથી જો ભસ્મ લગાડવામાં આવે. 3 રેખાઓ હોય છે. એકમાં બ્રહ્માજીનો વાસ છે, બીજામાં વિષ્ણુનો અને ત્રીજામાં મહાદેવનો. ભસ્મ લગાડેલા બ્રાહ્મણને જુઓ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના દર્શનનું પુણ્ય મળે. ત્રાયુષમ જમદગ્ને કશ્યપસ્ય ત્રાયુષમ ય દેવેશુ ત્રાયુષમ તન્નો અસ્તુ ત્રાયુષમ. આવી રીતે ભસ્મ લગાડવાની હોય છે. પહેલાં કપાળમાં લગાડાય, પછી ગળામાં, પછી બાહુઓ ઉપર, અહીંયા, પછી અહીંયા અને પછી અહીંયા, પછી હૃદયે, પછી જાંગ ઉપર ને ચરણે. આવી રીતના એનો ક્રમ બતાવ્યો છે. જ્યાં જ્યાં ભસ્મ લગાડો તે સ્થાનનું દેવો રક્ષણ કરે છે. 3 રેખાઓમાં એવું પણ કહેવામાં છે, એકમાં અનો વાસ છે, બીજામાં ઉનો અને ત્રીજી રેખામાં મનો. ઓમ લખો કે ભસ્મ લગાડો, બંનેનો અર્થ એક સરખો થાય. અને આ ધારણ વિધિનો મહિમા ના જાણતો હોય
અને ભોળા ભાવે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને ભસ્મ લગાડે તો શંકર ભગવાન કહે છે કે હું એવું જ માનું છું કે એને બધો જ ધારણ વિધિ ખબર છે. ભસ્મ ધારણ કરવાનો અધિકાર બધાને છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી કે પુરુષ, પરણેલા કે અપરણેલા બધા ભસ્મ લગાડી શકે છે. ભસ્મ ધારણ કરનારને પછી પાપનો સ્પર્શ થતો નથી. પણ જે શિવની નિંદા કરતો હોય, જેને શિવજી પ્રત્યે કુભાવ હોય, જે શિવજીને માનતો ના હોય, એને ભસ્મ લગાડવાથી કોઈ લાભ થતા નથી. પણ જે શિવજી પ્રત્યે આદર ધરાવે છે એને ભસ્મ ધારણ કરવાથી બધા જ લાભ થાય છે. ગળે માળ રુદ્રાક્ષની, ભાલે ભસ્મ સુહાય, મહાપાપી પણ વંદ્ય એ, થાય ત્રિલોક મહાય. 3 લોકમાં એ વંદનીય થાય છે. મહાદેવજી કહે છે હું એવું જ માનું છું કે એણે અનંત કોટી જપ કર્યા છે, મંત્રોના જપ કર્યા છે, અને હજારો જન્મના પાપ બળીને ભસ્મ થાય છે, અને દેહાંતે સદગતિ, અંતકાળે એને સદગતિ થાય છે. માટે ભગવાન શંકર પોતે ભસ્મ પ્રેમી છે. ભસ્માંગ રાગી, ભસ્માંગ રાગાયા આપણે કહીએ છીએ ને, ભસ્મ પ્રભાવ અદ્ભુત છે. આવું કહીને શંકર ભગવાન પછી સિંહાસન ઉપરથી ઊભા થયા અને પાછા પોતા કૈલાસ પર્વત ઉપર પાર્વતી માતાને લઈને જતા રહ્યા. વામદેવજી કહે છે કે માટે મહાદેવજીએ પોતે જ કીધેલું છે કે આ ભસ્મ ધારણ કરનારો મને બહુ પ્રિય છે. બ્રહ્મ રાક્ષસે કીધું તમે તમારા હાથે મને થોડીક ભસ્મ આપો. વામદેવજીએ પોતાના હસ્તે એને અભિમંત્રિત કરીને ભસ્મ આપી. બ્રહ્મ રાક્ષસે ભસ્મ હાથમાં લઈ અને જ્યાં ત્રિપુંડ્ર પોતાના લલાટમાં કર્યું ત્યાં તો એના દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ ગઈ. એ વખતે એણે વામદેવજીની 3 પ્રદક્ષિણા કરી, વામદેવજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યાં તો કૈલાસ પર્વત ઉપરથી એક દિવ્ય વિમાન આવ્યું. બ્રહ્મ રાક્ષસ દિવ્ય વિમાનમાં આરૂઢ થયો અને સીધો ત્યાંથી શિવલોકમાં ગયો. વામદેવજી ધરતી પરના પ્રત્યક્ષ દેવ છે. ભસ્મનો મહિમા બહુ અદ્ભુત છે, પણ યજ્ઞની ભસ્મ આપણા માટે શ્રેષ્ઠ. મહાકાળેશ્વર જે મહાદેવ છે ઉજ્જૈનમાં, એમના માટે ચિતા ભસ્મ લાવવામાં આવે છે. આજે પણ મહાકાળ છે. રોજ જે સવારમાં કોઈક જતું હશે સ્મશાનમાં અને તાજી ચિતાની ભસ્મ લાવે અને ભસ્મ પૂજા થાય છે ઉજ્જૈનમાં મહાકાળેશ્વરની. બહુ અદ્ભુત દર્શન હોય છે. વહેલી સવારે જવું પડે, દર્શન થાય. એમાં એ ભસ્મ જો ગુરુના હાથે મળે તો બહુ લાભ એનો. ત્રિવિક્રમ ભારતી આ બધી વાત સાંભળી, એણે પણ નૃસિંહ સ્વામી મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી તેમની આજ્ઞા લઈને પાછો કુમસી ગામમાં આવ્યો. અલગ કરશે નિરંજન પછી જે વાત બને છે હું તને પછીના અધ્યાયમાં કહીશ. ચાલે, અગરબત્તી પણ ચાલે છે, પણ યજ્ઞની ભસ્મમાં શું છે કે મંત્રો સાથે આહુતિ અપાયેલી હોય છે એટલે એ થોડીક વધારે પવિત્ર ગણાય. બાકી અગરબત્તી કરીને આપણે જો દત્તભાવની કરી હોય તો એ ભસ્મ પણ પવિત્ર ગણાય એમ. પણ યજ્ઞની ભસ્મ થોડીક વધારે એટલા માટે શ્રેષ્ઠ માની છે કે એમાં વેદ મંત્રો બોલતા બોલતા આહુતિ અપાયેલી હોય છે પવિત્ર દ્રવ્યોની, એટલે એનો થોડો મહિમા વધારે ગણાય. હા, ના હોય તો પછી ચોક્કસ અગરબત્તીની ભસ્મ ચાલે, ચોક્કસ ચાલે. કારણ કે અગરબત્તી કરીને આપણે દત્તભાવનીને એવું કશું જ કરતા જઈએ છીએ ને, એટલે પણ સારી ગણાય. હા, દત્તાત્રેયનો અવતાર સતયુગમાં, રામનો અવતાર ત્રેતાયુગમાં થયો અને દ્વાપર યુગમાં કૃષ્ણનો અવતાર થયો. આવી રીતના દરેક અવતારમાં એક પૂર્ણાવતાર થયો છે અને બીજા બધા અંશાવતાર થયા. સતયુગમાં બ્રાહ્મણને ત્યાં ચિતા ભસ્મને આપણાથી સ્પર્શ ના થાય, નહીં તો સૂતક લાગે, પણ મહાદેવજીને ના લાગે. એ તો સ્મશાને સ્વાક્રીડા સ્મરહર પિશાચા સહજરા ચિતાભસ્મા લેપા, ચિતાભસ્મનું લેપન કરે. આપણે પવિત્ર ભસ્મ લગાડવી. ગાણગાપુરમાં ભસ્મના આજે પણ ડુંગરો છે એવું કહેવાતું હતું. એ જમાનામાં કંઈક યજ્ઞો થયા હશે, હવે નથી, બધા ખોદરી લઈ ગયા હશે. પણ કોઈક જમાનામાં એવું કહેતું હતું ત્યાં ભસ્મના ડુંગરો હતા. આજે ત્યાંથી કંઈક સફેદ રંગની ભસ્મ મળે છે જે રામાનંદી સાધુઓ ધારણ કરે છે. રામાનંદી સાધુઓની ભસ્મ એકદમ સફેદ દૂધ જેવી હોય. इति श्री दत्तपादार वेन्द्र मिलिन ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज ऋषिरे श्री गुरु लीलामृते अलख निरंजन संवादे भस्म महात्म्य वर्णनं नाम 83तमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अलख कच्छ निरंजन માહુરગઢ પાસે માહુરપુર નામનું ગામ છે. આ માહુરપુરમાં એક ધાર્મિક શ્રીમંત બ્રાહ્મણ રહેતો હતો, ગોપીનાથ એનું નામ. એને છોકરા થાય અને મરી જાય. દત્તાત્રેય ભગવાનની ઉપાસના બહુ દ્રઢ. દત્તાત્રેય ભગવાનની કૃપાથી પછી એને એક છોકરો જન્મ્યો અને મર્યો નહીં, ધીમે ધીમે મોટો થયો. ભગવાનને કૃપાથી થયો છે એવું સમજીને પિતા સંસ્કારી હતા, તે છોકરાનું નામ પાડ્યું દત્ત. 12 વર્ષનો થયો, એક લાયક કન્યા શોધીને એનું લગ્ન કરવામાં આવ્યું. પુત્ર વધુ પણ લાયક મળી અને બંને જણા સંપીને હળી મળીને રહે. લગ્ન પછી થોડાક જ વખતમાં આ દત્તને ક્ષય રોગ લાગુ પડ્યો.
ફેફસાનો ટીબી અને 3 વર્ષ સુધી આ રીબાવા માંડ્યો. દિવસે દિવસે રોગ વધતો જાય. એની પત્ની સેવા કરે, ભગવાનને પ્રાર્થના કરે, પણ રોગ મચક નહોતો આપતો. વધતો વધતો એટલી હદે વધ્યો કે છેવટે એના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી. વૈદ્ય કે ડૉક્ટર એની પાસે જવાનું બંધ કરી દીધું અને એની પત્ની જે મહારબાન એની પાસે જાય, યથાશક્તિ એની સેવા કરવાનો પ્રયત્ન કરે. જ્યોતિષીઓને પૂછવામાં આવ્યું. જ્યોતિષીઓએ કહી દીધું ભાઈ હવે આનું આયુષ્ય તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પૂરું થઈ ગયું છે, હવે આગળ જીવે એવું લાગતું નથી. વૈદ્યોએ પણ કહી દીધું કે હવે ઔષધમ જાહ્નવી તોયમ અને વૈદ્યો નારાયણો હરિ. હવે ગંગાજળ એના માટે દવા અને નારાયણ એના દેવ. ઔષધમ નારદમ વારી દત્તો ધન્વંતરી સ્વયં. હવે બચાવે તો ભગવાન બચાવે, બાકી બચે એમ છે નહીં. માતા પિતાને બહુ દુઃખ થયું. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અમારું આયુષ લઈ લો પણ છોકરાને જીવાડો. પુત્રને પણ ખબર પડી ગઈ કે હવે હું આ પથારીમાંથી બેઠો થવાનો નથી. એટલે એણે પોતાના માતા પિતાને કહી દીધું, જુઓ આપણું જેટલું અંજળ પાણી હતું એટલા સાથે રહ્યા, હવે મારે જવાનો વખત થયો છે, તમે જરાય શોક ના કરશો. મા બાપ મૂર્છિત થઈ ગયા, તું મને નિરાશ ના કરીશ, તું મારે એના કરતાં અમે મરીએ તો સારું. શાસ્ત્રમાં લખ્યું છે કે બાલ્ય જન માતા મરે, બાળપણમાં કોઈની મા મરી જાય, તારુણ્ય સ્ત્રી જાન, જવાનીમાં પત્ની મરે, અને વાર્ધક્ય છોકરા મળે, વાર્ધક્ય પુત્રો મળે તો પાપીના તત્સમાન. મહાપાપીને આવા દિવસો જોવાના આવે કે નાનું બાળક હોય એની મા મરી જાય, જવાનીમાં પત્ની મરે અથવા ગડપણમાં છોકરા મરે તો સમજવું કે આણે બહુ પાપ કર્યા હોય તો જ આવી સજા થાય. પુત્ર કે તમે મારામાં જીવ ના રાખશો, તમારી જન્મે હું તમારે ઘર જન્મ્યો પણ કોઈ જાતનું સુખ હું તમને આપી શક્યો નહીં, એનો મને દુઃખ છે. પોતાની પત્નીને બોલાવીને કહી દીધું, જો ભાઈ હવે મારા તારા દિવસો પૂરા થયા, હવે તને અહીંયા રહેવું હોય તો અહીંયા રહેજે, મારા પિતા તને પુત્રીની જેમ રાખશે, ના ફાવે તો બીજે જજે અને બીજે લગ્ન કરીશ તો મને કોઈ વાંધો નથી. આ સાંભળીને તો મૂર્છિત થઈ ગઈ, બેભાન થઈ ગઈ. ના, તમારે મરવાનું નથી, હું જીવું છું ત્યાં સુધી તમને મરવા નહીં દઉં. આનામાં સાવિત્રીનો આવેશ આવ્યો. સત્યવાન સાવિત્રીની કથાની જેમ હું તમારા માટે ગમે તે કરીશ. અને એ વખતે એણે પોતાના સસરાને કીધું કે જુઓ, મેં સાંભળ્યું છે કે ગાંડગાપુરમાં જે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ બિરાજે છે એ પ્રત્યક્ષ દત્તાત્રેય ભગવાનનો કળિયુગનો અવતાર છે. મને એટલી શ્રદ્ધા છે કે હું મારા પતિને લઈને એમના શરણે જઈશ તો પતિને આરોગ્ય પણ મળશે અને આયુષ્ય પણ મળશે. સાસુ સસરાએ એક છેલ્લી આશા તરીકે આ પુત્ર વધુની માગણીમાં સાથ આપ્યો. સારી એના માટે પાલખી તૈયાર કરી, સૂઈને લઈ જવા એવી, અને થોડા નોકર ચાકરોની વ્યવસ્થા કરી. પેલીની પુત્ર વધુ હતી એની જોડે ગઈ. 20 ગામ ઓળંગીને આ લોકો ગાંડગાપુર પહોંચ્યા. રસ્તામાં 20 ગામ આવતા હતા. પોતાના ગામથી આ માહુરપુરથી ગાંડગાપુરની વચ્ચે 20 ગામ હતા. શ્રદ્ધાથી પોતાના પતિને છેલ્લી અવસ્થાએ ગાંડગાપુરમાં લઈને આવી. મઠ પાસે આવી અને પૂછ્યું કે ગુરુ મહારાજ ક્યાં છે? ગામના લોકોએ કીધું કે સંગમ ઉપર ગયા છે, નિત્યકર્મ થશે, પછી બપોરે પણ આવે ને સાંજે પણ આવે, કંઈ કહેવાય નહીં, સ્નાન માટે ગયા છે. આટલી વાતચીત થતી હતી ત્યાં તો પેલા રોગીને ગમે તેમ તો સૂતા સૂતા ભલે લાયા હોય પણ શ્રમ તો થાય ને. શ્રમ એટલો બધો વધી ગયો તે મૂર્છિત થઈને મરી ગયો એ. અને એની પત્ની તો અત્યંત કરુણ કલ્પાંત કરવા લાગી. ત્યાં આગળ અજાણ્યું ગામ, કોઈ સગુવાલું નહીં, અને મોટા ઉપાડે પતિને લઈને અહીંયા આવેલી અને પતિ મરી ગયો. હવે મારે જીવીને શું કામ છે? હે ભગવાન, તારા શરણે હું આટલી આશાથી આવી, શ્રદ્ધાથી, અને તું મારા પતિનું રક્ષણ ના કરે તો બીજા કોના શરણે ભવિષ્યમાં કોઈ જશે? કોઈ માણસ દર્શન કરવા માટે મંદિરમાં જાય ને મંદિરમાંથી છત પડે ને માણસ મરી જાય એવું થયું. હું તારા શરણે આવી અને તે મારું રક્ષણ ના કર્યું. કહે છે કે વાઘની બીકે ગાય કોઈના શરણે જાય અને જે માણસના શરણે જાય જેને મારી નાખે એવું થયું મારે તો. રોગના બીકે હું તારા શરણે આવી અને તું પણ મારા પતિનું રક્ષણ ના કર્યું. ગામના લોકો બધા ભેગા થઈ ગયા, સાંત્વન આપે કે જો બેન, હવે આ તો જે થઈ ગયું તે થઈ ગયું, આમાં કોઈનું કંઈ બહુ ચાલે નહીં. જાત જાતની સમજણ આપે બધા, પણ પેલી કરુણ કલ્પાન કરે કે હું વધારે શું કહું. એક શ્રદ્ધાથી આવી હતી, આજ સુધી જે વ્રત કર્યા, લગ્ન પહેલાં ગોળીઓના વ્રત કર્યા અને જાત જાતના વ્રતો કર્યા, લગ્ન પછીથી કેવડાત રીતના અખાત રીતના જાત જાતની બધી ત્રીજો ને ચોથો કરી બધું કઈ જતું રહ્યું. કહે છે કે અમારે જીવીને શું કામ છે? કે છે માતા પિતાને છોડાવી અને એને અહીંયા લઈ આવ્યો. હવે ઘેર જઈને જો મારા સાસુ સસરાને એટલું જ કહીશ કે તમારા પુત્રને અવસાન થયું છે તો એ 2 જણા પુત્ર વિયોગમાં ટળવળીને મરી જશે અને મને 3 જણની હત્યાનો પાપ લાગશે. આવું કરુણ કલ્પાન કરતી હતી. એ વખતે ત્યાં એક
યોગીજી ત્યાં પધાર્યા. ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી, હાથમાં ત્રિશૂળ હતું અને કપાળમાં ભસ્મ લગાડી લીધી, મસ્તક ઉપર ચટાવો. અને સિદ્ધ યોગીએ પેલી સતીને સ્ત્રીને કીધું, શેની તું રડે છે આટલી બધી, શું થયું? ત્યારે પેલી સ્ત્રીએ કીધું કે આવી રીતના પતિને આ ગુરુ મહારાજની શ્રદ્ધાએ લઈને આવી પણ મરી ગયા એટલે એનું દુઃખ છે. પેલા સિદ્ધ પુરુષે કીધું, તું 8 દિવસ સુધી અહીંયા બેઠી બેઠી રડ્યા કરે ને તો આ બેઠો થશે નહીં. તું તારો પતિ કહે છે, તો તારો પતિ હોય તો તને છોડીને જાય શું કરવા? એ તારો છે જ નહીં, કોઈ કોઈનું થઈ શકતું જ નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તારો પતિ કેમ કહે છે? હા, તારો પતિ હોય તો આવ્યો કઈથી? આ તો સંસારમાં જે રીતના દરિયામાં નદીમાં પૂર આવે, તણાતા લાકડા ભેગા થાય પાછા છૂટા પડે, એવી રીતના સંસારમાં ભેગા થવાનું, છૂટા પડવાનું. યોગ અને વિયોગ આ સંસારની એક અવિરત પ્રક્રિયા છે. ઝાડ ઉપર રાત્રે બધા પંખીઓ ભેગા થાય, રાત્રે ભેગા રહે, સવારમાં પાછા છૂટા પડીને ઉડી જાય. એવી રીતના વિધાતાએ જેટલું અંજળ પાણી નક્કી કર્યું હોય ત્યાં સુધી જ સાથે રહેવાય. અંજળ પાણી પૂરું થયું એટલે એકબીજાને છોડીને ચાલવા માંડે છે. અને તારા પતિને તું તારો પતિ આ કહે છે તો એના આત્માને તારો પતિ કહેતો હોય, એના અંદરના જીવને તારો પતિ કહેતી હોય તો એ તો મર્યો જ નથી. અને શરીરને તારા પતિ કહેતી હોય તો શરીર આ પડ્યું. દેવોના આયુષ્ય કલ્પોના હોય છે, એમને પણ આયુષ્ય પૂરું થાય છે. તો આપણા મનુષ્યનો શું હિસાબ? કોઈ બાળપણમાં મરે, જવાનીમાં મરે, વૃદ્ધાવસ્થામાં મરે. સંસારના બધા સંબંધ અનિત્ય છે, ટેમ્પરરી છે. લગ્ન પહેલાં કોઈ પતિ નથી અને લગ્ન પહેલાં કોઈ પત્ની નથી, અને મર્યા પછી કોઈ પતિ નથી અને મર્યા પછી કોઈ પત્ની નથી. જો આ સંબંધને તું નિત્ય માનતી હોય તો કે ગયા જન્મમાં તું કોની પત્ની હતી? ગયા જન્મના પતિએ તમારો વિયોગ થયો, આ જન્મમાં વિયોગ થયો, અને હવેના જન્મમાં પણ વિયોગ થશે. હવેના જન્મમાં તને પાછો સ્ત્રી થઈશ તો પતિ મળશે, અને પતિ થઈશ તો પુરુષ થઈશ તો પત્ની મળશે. માટે આ માયિક દુઃખમાં આટલી બધું દુઃખી ના થઈશ. તું હજુ જીવતી છે, શરીર સારું છે, તારું કલ્યાણ કરી લે. એટલાય જન્મો પસાર થાય છે. દરેક નવા જન્મે નવા નવા સંબંધો બંધાય છે, અને એને સાચા માનવાની ભૂલ ના કરીશ. પૂર્વજન્મના પુણ્ય હોય, જે પ્રમાણે ઋણાનો બંધ હોય એ પ્રમાણે બધા સાથે ભેગા થઈને રહેવાનું હોય છે. ઘણું બધું આશ્વાસન આપ્યું. આ શરીર તો હાડકાં, ચામડા, લોહી માંસનું ખોખું છે, અને આવા ગંદા શરીરમાં તું શું તારો કહીને રડે છે? એના માટે કહે છે કે અંદરનો જીવ મર્યો નથી, એ ગયો છે. આવ્યો તો જ્યાંથી આવ્યો તો ત્યાંથી જતો રહ્યો. માટે તું હવે તારા માયિક શોકનો ત્યાગ કર. આ સ્ત્રી અતિશય ધાર્મિક હતી, અને એણે ભગવાનની ભક્તિ એટલી બધી કરેલી હતી તે આ સિદ્ધ યોગીએ એને જે બોધ આપ્યો એની એના મન ઉપર અસર થઈ, અને એણે માયિક શોકનો ત્યાગ કર્યો. આ એક જ વાત એવી છે પ્રસંગ ગ્રંથમાં કે જેમાં કોઈએ બોધ આપ્યો હોય અને મરણ પામેલા સ્વજનને શોક દૂર થયો હોય. બાકી બધા જીદ કરે કે ના, એને ફરી સજીવન કરો. આ સ્ત્રી ઉપર એના રહસ્ય બોધની અસર થઈ. એણે બધું રહસ્ય સમજી લીધું, વાત સાચી છે ભાઈ. કે અને એણે 2 હાથ જોડીને યોગીને વંદન કરીને કીધું કે સારું, તમે કહો છો તો હું શોકનો ત્યાગ કરું છું. હવે તમે જ મારા માટે માતા, તમે મારી પિતા. તમે માતા છે, પિતા ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવા. તમે હવે જેવો ઉપદેશ આપશો એમ કરીશ. હું શું કરું હવે? અને એ વખતે આ સિદ્ધ યોગીને કહે છે કે જો ભાઈ, સ્ત્રીના ધર્મ શાસ્ત્રમાં જે બતાવ્યા છે એ હું તને કહું છું. કે સ્ત્રી લગ્ન થયા પછીથી એ પતિ જીવતો હોય તો એણે કેવી રીતના જીવવું, અને પતિનું અવસાન થાય તો વિધવાના ધર્મો કેવા, આ 2 તને હું સમજાવું છું. અને સ્કંદ પુરાણમાં કહે છે કે આ બધું બતાવવામાં આવ્યું છે. આ બધી કથા સ્કંદ પુરાણમાં છે. અગસ્ત્ય ઋષિ પછી કેવી રીતના છે કથા તે વિસ્તારથી સમજાવે છે. કાશીમાં અગસ્ત્ય ઋષિનો આશ્રમ છે. રામજી પોતે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ગયા હતા. એમના પત્નીનું નામ હતું લોપામુદ્રા. આ બંને મહાન ભક્ત હતા, અને અગસ્ત્ય ઋષિના આશ્રમમાં શિવ પાર્વતી પણ કથા સાંભળવા માટે આવ્યા હતા. આવી કથા રામાયણમાં આવે છે બધી. એવા મહાન અગસ્ત્ય ઋષિ. અને વિંધ્યાચળ જે પર્વત છે, વિંધ્યાચળ એટલે કયો પર્વત? જ્યાંથી નર્મદાજી નીકળે છે તે અમરકંટક, એ બધો વિસ્તાર વિંધ્યાચળ પર્વત કહેવાય. એ વિંધ્યાચળ પર્વત અગસ્ત્ય ઋષિને પોતાના ગુરુ માનતો હતો. એકવાર નારદજી વિંધ્યાચળ પર્વત ઉપર ગયા, અને વિંધ્યાચળે પ્રગટ થઈને એમને પોતાના આખો પર્વત બધો ફરીને બતાવ્યો કે જો અહીંયા આ કાજુ ઉગે છે, અહીંયા બદામ ઉગે છે, અને અહીંયા સફરજન ઉગે છે, અહીંયા ઉગે છે, બધો જંગલો બતાવ્યા. સમૃદ્ધિ જોઈને નારદજી પ્રસન્ન થયા. કીધું તારી સમૃદ્ધિ તો બહુ સરસ, પણ તું ભટકો બહુ છે ભાઈ. એટલે
પેલો એકદમ કોપાયમાન થયો અને શંકર ભગવાનને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું કે હું ઈચ્છું એટલો ઊંચો થઉં, અને ઊંચો વધવા માંડ્યો તો એટલો ઊંચો થયો તો સૂર્યનો પ્રકાશ ધરતી પર આવતો બંધ થઈ ગયો, એની પાછળ અંધારું બધું થઈ ગયું. એટલે વખતે બધા ઋષિઓ ઇન્દ્ર બધા બ્રહ્માજી પાસે ગયા કે આવા વિંધ્યાચલને વધતો અટકાવો અને નીચો પાડો. એટલે વખતે બધા દેવો અને ઋષિઓ આ અગસ્ત્ય ઋષિ પાસે ગયા કે તમારા શિષ્યને જરા સમજાવો કે જરા નીચો થાય. અને વખતે અગસ્ત્ય ઋષિ ત્યાં આવવા તૈયાર થયા હતા, પણ દેવો જ્યારે અગસ્ત્ય ઋષિ પાસે ગયા ને એ વખતે ત્યાં આગળ દેવોના ગુરુ બૃહસ્પતિએ કીધેલું કે આ અગસ્ત્ય ઋષિના પત્ની લોપામુદ્રા છે ને એ મહાન પતિવ્રતા છે. અનસુયા, સાવિત્રી, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા એવી આ મહાન લોપામુદ્રા છે. આ કન્યાઓનું સવારમાં સ્મરણ કરીએ તો મહાપાતક નાશનમ, મહાપાપ બળીને ભસ્મ થાય એવી આ પવિત્ર છે લોપામુદ્રા. અને એ વખતે એ બૃહસ્પતિએ એ દેવોની સભામાં પતિવ્રતાના ધર્મો બતાવ્યા હતા કે પતિવ્રતા એ કેવી રીતના જીવાય, જેનો પતિ જીવતો હોય એણે કેવી રીતના જીવવાનું હોય. અહીં ઘણા બધા નિયમો બતાવેલા છે, પણ એનો આશય મુખ્ય 2 નિયમો બતાવે છે કે ભાઈ એક તો પતિને દેવ માનીને સેવા કરે, અને આંગણે આવેલો અતિથિ ક્યારેય ભૂખ્યો ના જવો જોઈએ. આ એના 2 મુખ્ય નિયમો છે. આંગણે આવેલો કોઈ ભૂખ્યો જાય તો ઘરમાંથી પુણ્ય લઈને જાય છે. મુઠ્ઠી ચણા પણ જો આપવાની ટેવ રાખી હોય, પૈસા આજના જમાનામાં અપાય નહીં તો બધા ઠગ ગઠિયાઓ આવે છે અને બધા તોફાન કરી જાય છે. ઘરમાં એને ના બોલાવીએ પણ મુઠ્ઠી ચણા પણ આપવાની ટેવ રાખી હોય તો પુણ્યનો વિનાશ ના થાય. અને પતિને દેવ માનીને સેવા કરવાની. ઘણા બધા નિયમો બધા, પતિના પહેલાં ઉઠવાનું, પતિ જમે પછી જમવાનું, પતિ હોઈ જાય પછી હોવાનું, આવું બધું લખેલું છે. અઘરા પડે આ નિયમો તો કંઈ નહીં. યથાશક્તિ મુખ્ય આશય એ છે કે હળી મળીને રહેવું, આ એનો મુખ્ય હેતુ છે. પતિવ્રતાના ધર્મો છે ને પતિના એ ધર્મો છે. હા કે એણે હાથ પકડીને લાયા છે તેને હાચવાની હોય ભાઈ, પછી હળે હળે કરે ના ચાલે. જે મળે એમાં સંતોષથી જીવે અને ભગવાનનું ભજન કરે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ ભવસાગરની પાર ઉતરવા માટે છે. સંસારરૂપી રથ એના 2 પૈડા છે, એક પતિ અને એક પત્ની. આ 2 પૈડા જો બરાબર ચાલતા હોય એક હાથે રિધમમાં તો રથ હરકો ચાલે. પછી એક પૈડાની જો ખીલીઓ ઢીલી પડી જાય તો ખટાર ફટાર ચાલે. પુરુષ બુદ્ધિ પ્રધાન હોય અને સ્ત્રી સ્નેહ પ્રધાન હોય. સ્ત્રી હૃદયથી નિર્ણય કરે અને પુરુષ બુદ્ધિથી નિર્ણય કરે. અને આ બેનો સંગમ થાય ને ત્યાં ભક્તિ પ્રગટ થાય. માટે સાચી ભક્તિ કરવી હોય તો બંનેનો એકબીજાને સાથ મળે તો બરાબર સંસાર એ વૈકુંઠ સમાન દીપી ઉઠે. ધન્ય ગૃહસ્થાશ્રમ કહેવાય એને, હળી મળીને ભક્તિ કરે તો. બધા બહુ નિયમો બતાવ્યા છે જાત જાતના. કળિયુગમાં યથાશક્તિ જેટલા પડાય એટલા પાળવા. જો પતિનું અવસાન થઈ જાય તો એણે પતિની પાછળ સહગમન કરાય અથવા તો વૈધવ્ય ધર્મનું પાલન કરાય. સહગમન એટલે પતિની પાછળ અગ્નિ પ્રવેશ. એવું કહેવાય છે કે કોઈ સ્ત્રી પતિની પાછળ જો અગ્નિ પ્રવેશ કરે તો સ્ત્રીના શરીર ઉપર 3.5 કરોડ રૂવાડા હોય અને પુરુષના શરીર ઉપર પણ 3.5 કરોડ રૂવાડા હોય. બેના વળીને થાય 7 કરોડ. એટલા વર્ષ એ લોકો સ્વર્ગના સુખ ભોગવે અને પછી તે વૈકુંઠમાં જાય. એમને ફરી જન્મ ના લેવો ના પડે અગ્નિ પ્રવેશ કરે તો. પણ હવે એવો થાય નહીં. હવે તો ગુનો ગણાય. જો સ્ત્રી અગ્નિ પ્રવેશ કરે ને તો ત્યાં હાજર હોય ને એને હું જેલમાં પૂરી દે છે, એટલે એ ના થાય. આ બધો મહિમો બતાવે. પણ જો પતિનું અવસાન થાય તો પછી વૈધવ્ય ધર્મનું પણ પાલન કરી શકાય. વૈધવ્ય ધર્મના પાલનમાં બતાવવામાં આવે છે કે પતિનું શબ નજીકમાં ના હોય, કે સ્ત્રી સગર્ભા હોય ને પતિ મરી જાય તો એણે અગ્નિ પ્રવેશ કરાય જ નહીં અને વૈધવ્યનું પાલન પણ કરાય. પણ કોઈ સ્ત્રીને અગ્નિ પ્રવેશ કરવાની હિંમત ના હોય તો પણ વૈધવ્યનું પાલન કરે તો વૈધવ્યનું પાલન કરનાર સ્ત્રીને પણ ભગવાન જ્યારે બરાબર પાલન કર્યું હોય તો એનું આયુષ પૂરું થાય ત્યારે ભગવાન એનું સ્વાગત કરવા સ્વર્ગના દરવાજે ઊભા હોય છે, આવું કહેવાય છે. વૈધવ્ય ધર્મનું વૈધવ્યના આચાર અહીંયા બતાવ્યા છે કે એણે દિવસે જ ભોજન કરવાનું, રાત્રે ભોજન થાય નહીં અંધારું થયા પછી. રોજ જે એણે માથાબોળ સ્નાન કરવું પડે, આવું લખેલું છે. પતિ જીવતો હોય ને એને જે જે વસ્તુઓ પસંદ હોય એ બધી એની પાછળ દાનમાં આપવાની હોય. સદાવસ્થામાં જે વસ્તુઓ પ્રિય હોય તે બધી સુપાત્ર, યોગ્ય, જરૂરી માણસને દાનમાં આપવાની. શંકર ભગવાનની ઉપર એણે ગળતી ચડાવવાની હોય અને પાણીની પરબ બંધાવી જોઈએ એણે યથાશક્તિ હોય તો. દીપદાનનો બહુ મહિમા બતાવ્યો છે. આ વૈધવ્ય ધર્મનું પાલન કેવી રીતના કરાય ને એનું શ્રેષ્ઠ કોઈ એક્ઝામ્પલ હોય ને તો રૂકમાંબા. રૂકમાંબાને 24 વર્ષની ઉંમરે વૈધવ્ય આવ્યું હતું અને 2 નાના બાળકો, નારાયણભાઈ 3 વર્ષના અને બાપજી 5 વર્ષના. એ 24 વર્ષની ઉંમરથી માંડીને 86-87 વર્ષે પોતે બ્રહ્મલીન થયા
ત્યાં સુધી કેટલું લાંબુ વૈધવ્ય જીવન કહેવાય. પણ એવું કડકડી આચારનું પાલન કરેલું કે બાળકોને ઉત્તમ સંસ્કાર આપ્યા. ક્ષમ્ય છે, કોઈ વાર પતિનું અવસાન થાય એને લીધે કંઈ ભાગી થોડું પડાય છે. બાકીની જિંદગી તો સુધારવાની એના હાથમાં છે ને. રૂકમામ્માના જીવનમાંથી બહુ પ્રેરણા લેવા જેવી છે, ગજબની પ્રેરણા. પતિનું અવસાન થયું ત્યારે ગોધરામાં મહારાષ્ટ્રીયન કુટુંબ એક જ હતું, સખારામ સરપોતદારનું, અને એ પણ આ મિત્ર, એમના મિત્ર હતા વિઠ્ઠલપંથ. એનું અવસાન થયેલું જાણીને અને એણે અન્નજલનો ત્યાગ કર્યો અને સખારામ સરપોતદારે ત્રીજે ચોથે દાડે મરી ગયા. છેલ્લો આધાર હતો એમનો રૂકમામ્માનો, એ પણ ગયો. વારસામાં એક રૂપિયો પણ મૂકેલો નહીં અને વિઠ્ઠલ મંદિરની એક ખોલીમાં રહેવાનો. વિચાર કરો કેવી રીતના દિવસો પસાર કર્યા હશે. છોકરાઓને મોટા કરાયા, ભણાયા અને સારામાં સારા સંસ્કાર આપ્યા. માં જો બરાબર પોતાની શક્તિ પ્રગટ કરે તો શું ના કરી શકે. અને પોતે એક જ સાડી પહેરતા હતા, એ એક જ વસ્ત્ર પહેરે. કંઈક બહુ લાંબી સાડી આવે, આખા શરીરે વીંટાળીને પહેરવાની હોય, સફેદ વસ્ત્ર પહેરે, એવી રીતના રહેતા હતા. વિધવા ધર્મનું, વૈધવ્યનું એમણે બરાબર પાલન કર્યું અને એમના દીકરાને એવા સંસ્કાર આપ્યા કે દેવ બનીને આજે પૂજાય છે. આજે આપણે એમનું સ્મરણ કરીએ તો આપણું ચિત્ત શુદ્ધ થાય. બધું શક્ય છે. એટલે બૃહસ્પતિએ બધા દેવોને આ બધી વાતો સમજાવી. અને પેલા સિદ્ધ યોગીએ પેલી સાવિત્રી નામની કન્યાને કીધું કે બોલ બેન, આ તારા પતિનું અવસાન થયું, તારે અગ્નિ પ્રવેશ કરવો છે કે વૈધવ્યનું પાલન કરવું છે? એટલે પેલીએ કીધું કે ભાઈ મારા તો વૈધવ્યનું પાલન નહીં થાય, કારણ કે હજુ મારી ભર જવાની છે, કામ સુખ ભોગવવાની હજુ મને વાસના અંતરમાં છે, એટલે મારાથી આખી જિંદગી સંયમ પડાશે નહીં. હું તો પતિની પાછળ અગ્નિ પ્રવેશ કરીશ. તપસ્વીએ કીધું કે તારે સહગમન કરવું હોય તો સૂર્યાસ્ત પહેલાં અગ્નિ પ્રવેશ કરવો પડશે, અને ગુરુ મહારાજ સિવાય કોઈ કાળને જીતી શકતું નથી. માટે તું જે ગુરુના દર્શન કરવા માટે આટલા દૂરથી આવી છે, પહેલાં ગુરુના દર્શન કરજે ને પછી અગ્નિ પ્રવેશ કરજે. આટલું કહી અને પેલા સિદ્ધ યોગીએ એ સ્ત્રીને 4 રુદ્રાક્ષ આપ્યા કે 2 તારા પતિના ગળામાં બાંધ અને 2 એના કાને બાંધ. એક કાન ઉપર, 2 કાનમાં અને 2 ગળામાં, 4 રુદ્રાક્ષ આપ્યા. અને કીધું, અને પોતે સાથે ભસ્મ લાયા હતા, તેના પતિના કપાળમાં ભસ્મ લગાડી દીધી અને કીધું કે હવે તું તારા ગુરુ મહારાજના દર્શન કરી આય, અને ત્યાં એમની પાદુકા ઉપર જો કોઈ અભિષેક કર્યો હોય ત્યાં ચરણામૃત મળે તો એ ચરણામૃતનું તારા પતિના દેહ ઉપર પ્રોક્ષણ કરજે અને પછી અગ્નિ પ્રવેશ કરજે. આવું કહીને પેલા તપસ્વી તો જ્યાંથી આવેલા જતા રહ્યા. પેલી સ્ત્રીએ નક્કી કર્યું કે મારે અગ્નિ પ્રવેશ કરવો જ છે. હવે ઘેર જઈને કહું કે પતિ મરી ગયા છે અને મારા સાસુ સસરાએ મરી જાય એના કરતાં અમે હું હવે અહીંયા જ પતાવી દઉં છું, અને જે થાય પછી ખરું. સાથે આવેલા બધાને કીધું કે જુઓ, તમે અગ્નિ પ્રવેશ કરો પછી ગામમાં જઈને કહેજો કે પતિને આરોગ્ય પ્રાપ્ત થયું છે અને અમે બંને જણા ગુરુ મહારાજની સેવામાં જ રહ્યા છે અને આ જીવન ગાણગાપૂર્વક રહીને એમની સેવા કરીશું. અમે મરી ગયા છે એવું ભૂલે ચૂકે કહેતા નહીં. પોતે વાયન દાન આપ્યું. આ વખતે સ્ત્રીને કપાળમાં કંકુનો ચાંદલો કરવાનો અધિકાર હોય છે. અગ્નિ પ્રવેશ કરતાં પહેલાં અડધર કંકુનો ચાંદલો કરે અને વાયન દાનનું બધું દાન કરવામાં આવે છે. આ બાજુ ચિતા તૈયાર કરવામાં આવી અને પોતે પોતાના દેહને અર્પણ કરવા તૈયાર થઈને આ બ્રાહ્મણોએ કીધું બેન જલ્દી કરો, સૂર્યાસ્ત થતાં પહેલાં અગ્નિ પ્રવેશ કરવો પડશે, સૂર્યાસ્ત પછીથી અગ્નિ પ્રવેશ થશે નહીં, માટે વહેલી જાતું અને જલ્દી સંગમ ઉપર જઈને દર્શન કરીને પાછી આવી. અને આ સાવિત્રી પ્રસન્નતાથી પોતે ગુરુ મહારાજના દર્શન કરવા માટે ચાલી. બધાને કે આજે તો અમારે દિવાળી છે, આજ દિવાળી મારે આવ્યું તેડું એમ, દો આજ્ઞા મા બાપ હે જાઉં પતિ સહ એમ. હવે માતા મારી પાર્વતી અને પતિ શિવશંકર, પિતા શિવશંકર એમણે બોલાયા છે અને જઈએ છે. આવું કહી અને પછીથી પોતે જવા માંડી. રસ્તામાં વિચાર કરે કે હું તો અગ્નિ પ્રવેશ કરીશ, પણ ભવિષ્યમાં કઈ સ્ત્રી ગુરુના ઉપર શ્રદ્ધા રાખીને અહીંયા આવશે ગાણગાપુરમાં? હું તો શ્રદ્ધાથી આવેલી, કહેવાય છે કે શ્રદ્ધા ફલતી સર્વત્ર, તો મારી શ્રદ્ધા કેમ ના ફળી? 20 ગામ ઓળંગીને અહીંયા આવેલી, મારી શ્રદ્ધામાં તમે કઈ કચાશ જોઈ કે મારી શ્રદ્ધા તમે ફાળી ના શક્યા? તમે પરમાત્મા છો. દુનિયા કહે છે કે ઋષિ સરસ્વતી ત્રિમૂર્તિનો અવતાર છે, બ્રહ્મા હરિહરનો અવતાર છે, તું અંતર્યામી છે, તને ખબર નથી કે હું અહીંયા તારા માટે આવી છું? ભવિષ્યમાં કોણ આવશે તારા શરણે? આવો વિચાર કરતી કરતી સંગમ ઉપર ગઈ. ત્યાં ગઈ તો સંગમ ઉપર એકલા જ ગુરુ મહારાજ પીપળાના ઝાડ નીચે બિરાજેલા હતા. પાછળ નદી ખળખળ કરતી વહે, કોઈ જ નહીં, સુમસાન જગ્યા હતી. સતી ત્યાં ગઈ, એને ખબર કે મને તો હવે સૂતક પડ્યું એટલે મારાથી નજીક જવાય નહીં. પોતે દૂરથી ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભાવાવેશ આવે ત્યારે દેહ ભાન રહે નહીં. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
ગુરુ મહારાજે બેઠા બેઠા આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે એની જોડાયેલા બધા કે ગુરુ મહારાજ આનો પતિનું તો અવસાન થયું છે ને અગ્નિ પ્રવેશ કરવાની છે, અને તમે કઈ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપો છો? આ તો ગુરુ મહારાજે બીજો હાથ ઊંચો કરીને કીધો અષ્ટપુત્રવતી ભવ. બધા ગામના ગાંડકાપુરના બ્રાહ્મણોને થયું આ મહારાજને આવું કહી આ બેઠા બેઠા શું ચડ્યું છે, આ પતિ મરી ગયો છે, અગ્નિ પ્રવેશ કરે છે અને અખંડ સૌભાગ્યવતી ભવના અષ્ટપુત્રવતી ભવના આશીર્વાદ આપે છે કે ભાઈ. બધાએ કીધું ગુરુ મહારાજ આ તો આવું થયું છે. ગુરુ મહારાજ કે નહીં, મારા મુખમાંથી જે નીકળ્યું એ બોલવાય છે ધણી વેગળા, આ બોલનાર બીજો છે, આનું સૌભાગ્ય સ્થિર હશે તો જ આવું બોલાય. ભગવાન શંકર મારા વચનની લાજ રાખશે, જાઓ એના પતિના પ્રેતને અહીંયા લઈ આવો. અને બધા દોડ્યા મઠ પાસે, જ્યાં ચિતા ઉપર એને સુવાડેલો એ જગ્યાએ દોડ્યા લેવા માટે. અને આ બાજુ એટલી વારમાં તો એ લોકો એના પતિના શબને લેવા ગયા, અને આ બાજુએ કેટલાક 4 બ્રાહ્મણો ત્યાં આવ્યા, અને એમણે ગુરુ મહારાજની પાદુકા ઉપર રુદ્રાભિષેકથી 16 પૂજન કરીને રુદ્રાભિષેક કર્યો. એટલી વાર તો પેલા બ્રાહ્મણો પેલું સબ લઈને ત્યાં આવી ગયા અને ગુરુ મહારાજની સામે સુવાડ્યું. ગુરુ મહારાજે કીધું ચલો એના બંધન બધા છોડી નાખ્યા, ચલો આ જે પાદુકા ઉપર જે અભિષેક થયો છે એના તીર્થથી પ્રોક્ષણ કરો. અને ત્યાં પ્રોક્ષણ કરવામાં આવ્યું, અને ગુરુ મહારાજે જ્યાં એક કૃપા દ્રષ્ટિથી નજર કરી ત્યાં તો અવધૂત શ્રી બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર ઈદો સજીવન થયા નિર્ધાર. બેઠો થઈ ગયો અંગ મરડીને, જાણે ઊંઘમાંથી જાગ્યો હોય એમ. પોતાનું નગ્ન શરીર જોઈને કે એ શરમાઈ ગયો. પત્નીએ બીજું વસ્ત્ર આપ્યું, પહેર્યું, તંદુરસ્ત થઈ ગયો. આ કોણ છે, મને અહીંયા કઈ લાવી, શું છે આ બધું? એટલે એની પત્નીએ બધી કથા કીધી કે આ જેના ભરોસે તમને લાવી દે ને એમણે જ ભરોસો જાગૃત રાખવા તને સજીવન કર્યો છે. ગામના બધાએ જય જયકાર કર્યો. દંપતીએ કીધું અમે તો કેટલા પાપી, ગુરુ મહારાજ તમારા માટે હું ગમે તેમ બોલી રસ્તામાં, પતિનું અવસાન થયા પછી ના કહેવાના શબ્દો પણ કીધા, પણ તમે મારા ભાવને જોયો, મારા શબ્દોને જોયા નથી. હવે બીજી કોઈ જ ઈચ્છા નથી, ગુરુ મહારાજ કૃપા કરો કે આ જન્મે એવું જીવન જીવીએ કે મર્યા પછી ફરી કોઈ બીજો જન્મ લેવો પડે નહીં. બસ ઈચ્છા બીજી ના કશી, હર પુનર્ભવ ધીશ. પુનર્ભવ એટલે બીજો જન્મ ફરી આપશો નહીં. ગુરુ મહારાજે કીધું તારા મારા પ્રત્યેના શ્રદ્ધાથી હું બહુ પ્રસન્ન છું, તને અખંડ સૌભાગ્યની પણ પ્રાપ્તિ થશે અને 8 પુત્રો થશે, પૂર્ણ આયુષ્ય ભોગવશે, શ્રીમંત થશે, તમારી ખૂબ સેવા કરશે. અને પછીથી એ વખતે એક જણ મૂર્ખો હતો, એણે પૂછ્યું કે શાસ્ત્રમાં લખ્યું છે કે બાળકનો જન્મ થાય ત્યારે એના મરણની જગ્યા, મરણનો દિવસ, મરણનું કારણ નક્કી થાય પછી એનો જન્મ થાય છે, તો આ મરી ગયો અને આ જીવતો થાય ફેરફાર કેવી રીતના થયો? ગુરુ મહારાજ હસી પડ્યા અને કીધું મૂર્ખા, મેં વિધાતાની પાસેથી આના બીજા જન્મના આયુષ્યમાંથી 30 વર્ષ માગીને આ જન્મમાં ઉમેરી આપ્યા છે. વિધાતાના દરબારમાં આમનું ચાલતું હતું. ભગવાન છે આ તો, મૃત્યુંજય, ફેરફાર કરી શકે છે. પછીથી તો આ શ્રીમંત હતા 2 જણા દંપતી, ખૂબ પૈસા ખર્ચા, બ્રાહ્મણ ભોજન થયું અને આનંદ થયો. ગુરુ મહારાજ પછીથી ઊભા થયા, મઠમાં આવ્યા, એટલે આ દંપતી પણ એમની સાથે પાછળ ચાલતા મઠમાં આવ્યા. અલગ કહે છે નિરંજન આવી રીતના ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ સાક્ષાત ભગવાન શિવજીનો અવતાર છે. મૃત્યુ ઉપર એમનો આટલો બધો વિજય હતો. યમરાજાના દરબારમાં અને ચિત્રગુપ્તના દરબારમાં પણ એમનું ચાલતું હતું. બીજા જન્મના એના આયુષ્યમાંથી 30 વર્ષ લઈને આ જન્મમાં એને ઉમેરી આપ્યા. આ એવી અદ્ભુત કથા છે કે સુણતા શ્રદ્ધા ભક્તિથી રહે રંગના અક. અક એટલે દુઃખ. દુઃખ શેનું હોય? પૈસાના વિયોગનું દુઃખ નહીં. સૌથી મોટું દુઃખ એ છે કે આપણને ભગવાનના ભજનમાં પ્રેમ નથી, ભગવાનની ભક્તિમાં પ્રેમ નથી. મહાદુઃખ ખાને કહેવાય. ભગવાનની ભક્તિ કરતાં તન્મયતા થતી નથી, શુષ્ક ભક્તિ થાય છે. આ મહાદુઃખ છે. પણ જો શ્રદ્ધાથી આ કથા સાંભળે, બાપજીના આશીર્વાદ કેટલા ઊંચા છે. સુણતા શ્રદ્ધા ભક્તિથી રહે રંગના અખ. જરાય દુઃખ રહે નહીં. જે ભક્તિનું મહાદુઃખ છે, આપણને વૈરાગ નથી, હજુ સંસારના સુખ મીઠા લાગે છે, આ બધા દુઃખ છે. અને એ દુઃખ પણ દૂર થાય, એક લેશ ના રહે જરા પણ, એવા આશીર્વાદ આપ્યા છે. તો આપણે આ 2-3 અધ્યાયનું ગાન, અધ્યાય નંબર 84. જો આ જાણવા જેવી વાત, જે એ આને 8 છોકરા થયા, એમનો વંશ આગળ ચાલ્યો, આજે પણ ચાલે છે. આજે એના કુટુંબના વારસદારો 400ની સંખ્યામાં છે. લીલા લહેર, એમની દાદીને દાદી જેને કહેવાય ને, 30-33 પેઢી લગભગ થાય, 30 થી 35 પેઢી થાય 700 વર્ષમાં. 35 પેઢીમાં 400 માણસોનું કુટુંબ ફૂલ્યું ફાલ્યું છે, બધા લહેર કરે છે. એટલે આપણે ભક્તિ કરીએ ને તો આપણા વારસદારોને હવે જલસા જ છે. હા, કે માટે આવીને બેહવું, અહીંયા કાર્ડ પડે તો કંઈ વાંધો નહીં, બેહવું.
ઊંઘ હોય તો એ વાંધો નહીં ભાઈ, કાનમાં તો પડે જ છે ને, લાભ તો ઘણો છે ભાઈ. જાગીએ તો એ લાભ અને ઊંઘીએ તો એ લાભ, બે બાજુ જલસા જ છે. બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર કીધો સજીવન છે નિર્ધાર. દયોગીશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ. દયોગીશ્વર. અને બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથારને સજીવન કર્યો, એનો અર્થ એવો થાય કે આપણામાં પણ જે ભક્તિ મરી ગઈ હોય, જ્ઞાન વૈરાગ્ય મરી ગયા હોય, એ ગુરુ કૃપાથી સજીવન થાય, જાગૃત થાય. એનો અર્થ એવો થાય આપણા સાચા ધણી છે ભક્તિ, આપણો સાચો ધણી છે જ્ઞાન, આપણો સાચો પતિ છે વૈરાગ. આ બધાના મરી ગયા છે, એના વિયોગમાં આપણે બધા વિધવા જ છે. ગુરુ મહારાજની કૃપા થાય તો આ ફરી બધા જાગૃત થાય. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે પતિવ્રતા શોક હરણ નામ ચતુર્શીતિતમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે શ્રી ધર્મ નિરૂપણે સુવાસિની ધર્મકથન નામ પંચાશીતિતમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અધ્યાય 86. અલગ કથે નિરંજન. આ રીતે બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર સજીવન થયો તે ઘટના બની સંગમ ઉપર. મઠ પછીથી સંગમ ઉપર સજીવન થયો. દંપતીએ સંગમમાં સ્નાન કર્યું, પછી નૃસિંહ સ્વામીની સાથે એ લોકો મઠમાં આવ્યા. એથી શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે વિપ્રપ્રેતો જીવન નામ ષટ્શીતિતમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.